ચેપ્ટર નંબર 2 યદ ભવિષ્યો વિનશ્યતિ એટલે કે યદ ભવિષ્યનો નાશ થાય છે. તો અહીંયા શબ્દ પ્રમાણે જોવા જઈએ તો પહેલો શબ્દ આપણને મળે છે યદ ભવિષ્ય અને બીજો શબ્દ આપણને મળે છે વિનશ્યતિ. તો યદ ભવિષ્ય વિનશ્યતિ એ શબ્દ આખો સમજીએ તો એમાં એ રીતે છે કે જે ભવિષ્યના વિશે વિચારે તો એનો વિનાશ થાય, એક એવો મતલબ મળે. બીજો મતલબ એવો મળે કે જો તમે ભવિષ્યમાં આગળ વધશો તો તમારો વિનાશ થશે. પણ નહીં, એવું નથી. યદ ભવિષ્ય એ એક કેરેક્ટરનું નામ છે, એક ચારિત્ર્યનું નામ છે. જો એ ચારિત્ર્ય વાઇઝ આપણે જઈએ તો અહીંયા યદ ભવિષ્ય એ એક માછલીનું નામ છે, રાઈટ? કે જે માછલી પોતાના પર આવેલી મુસીબતથી કોઈ પણ પ્રકારની પૂર્વ તૈયારી કરતી નથી. તો એ પૂર્વ તૈયારી માટે એમની સાથે ચાલતા એમની સાથે બીજા બે માછલી પણ હતી, જેમાં અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતી બંને. તો શું બંનેની અંદર વાતચીત થાય છે? ત્રણેય માછલીઓ કેવો પોતાનો અલગ અલગ રસ્તો કાઢે છે એના ઉપર આખી વાત છે. હવે આપણને જે સંયુક્ત વિભાગ આપશે પેપરમાં, ટોટલ 4 વિભાગમાં 5 વિભાગમાં પેપર હશે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી, વિભાગ ઈ. તો વિભાગ ઈ જે છે એમાં આપણને જોડકા જોડો એવું પૂછવામાં આવશે અને એ જોડકાની અંદર કર્તા અને કૃતિ એ બંનેની વાત લખવાની આવશે. તો અહીંયા કર્તા અને કૃતિ જે છે એનો હું તમને પરિચય આપું છું. જુઓ, ગુજરાતી લખેલું છે ઉપર જે ગુજરાતી લખેલું છે એ ગુજરાતીમાં બીજો પેરેગ્રાફ જે આપણને લખ્યો છે, બરાબર છે, એ બીજા પેરેગ્રાફમાં છે પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે, બરાબર છે. એને અંડરલાઈન કરી દેવાની. અને પછી આગળ એવું કહે છે હિતોપદેશ છે એ હિતોપદેશના રચયિતા નારાયણ પંડિત છે, બરાબર છે. એટલે હિતોપદેશની વાત આવે તો આપણે નારાયણ પંડિતને લેવાના અને પંચતંત્રની વાત આવે તો આપણે વિષ્ણુ શર્માને જવાબ તરીકે લખવાના છે. 3 માછલીની વાત આવે છે. એમાંથી પહેલી માછલી છે અનાગત વિધાતા, બીજી માછલી છે પ્રત્યુત્પન્નમતી અને ત્રીજી માછલી છે યદ ભવિષ્ય. અને આ ચેપ્ટર છે એ પંચતંત્ર અને હિતોપદેશ એમ બંને બુકમાંથી સંયુક્ત વિભાગ કરીને લીધેલું છે. હવે અનાગત વિધાતા એ નામનો જ મતલબ એવો થશે કે કોઈ પણ મુસીબત આવે છે એ પહેલાં જ એનો નિકાલ કરવો. કોઈ પણ મુસીબત જીવનમાં આવે એ પહેલાં જ એ મુસીબતને આપણે પહોંચી વળવું. પછી જે પ્રત્યુત્પન્નમતી, એ પ્રત્યુત્પન્નમતીનો અર્થ થાય પોતાની તરત જ શાર્પ બુદ્ધિથી, પોતાની શાર્પ ક્લેવરનેસથી આવેલી સમસ્યાનું સમાધાન કરવું. અને યદ ભવિષ્ય એનો અર્થ એ મળે છે કે ગમે તે જીવનમાં આવે એ નસીબના ભરોસે બેસવાનું, પણ જીવનમાં કોઈ કામ કરવાનું નથી. તો વિદ્યાર્થી તરીકે આપણા જીવનમાં બે માછલીઓને આદર્શ તરીકે મૂકી શકાય. પહેલી તો અનાગત વિધાતા અને બીજી યદ ભવિષ્ય, બરાબર છે. હવે આપણે ચેપ્ટરને આગળ સમજીએ છીએ. એમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે, બરાબર છે. ફર્સ્ટ પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ છીએ. પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્યશ્ચેતિ ત્રયો મત્સ્યાઃ વસંતિ સ્મ. પહેલાંના કોઈ એક તળાવમાં યદ ભવિષ્ય, પ્રત્યુત્પન્નમતી અને અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય
એમ 3 માછલીઓ રહેતી હતી. અથ કદાચિત તમ જલાશયમ દ્રષ્ટવા, તો ત્યારે તે તળાવને જોઈને, ધીવરૈહિ ઉક્તમ, માછીમાર બોલ્યો. માછીમાર શું બોલે છે? એ ઇન્વર્ટેડ કોમામાં છે. અહો બહુમત્સ્યોયમ હૃદઃ, અરે ઘણી બધી માછલીઓથી ભરેલું આ સરોવર છે. હૃદઃ શબ્દનો અર્થ થશે સરોવર. કદાચિદ અપી ન અસ્માભિઃ અન્વેષિતઃ, આપણે ક્યારે પણ આવું તળાવ જોયું નથી. તદદ્ય, તો હવે, આહાર વૃત્તિ સંજાતા, આપણા ખોરાકની વ્યવસ્થા થઈ ગઈ છે. શ્વઃ એટલે આવતીકાલે. અત્રાગમ્ય અહીં આવીને. મત્સ્ય કુર્માદયો, મત્સ્ય એટલે માછલી, કુર્મ એટલે કાચબા, માછલી અને કાચબાઓને. વ્યપાદયિતવ્યાઃ, આપણે પકડી લેશું. ઇતિ નિશ્ચયઃ, એ વાત નિશ્ચિત છે. કાલે આપણે અહીં આવીને માછલી અને કાચબાઓને પકડી લેશું, એ વાત નિશ્ચિત છે. આખો પેરેગ્રાફ એક વખત ફરીથી સમજીએ. પહેલાંના એક સમયમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય, એ 3 નામની માછલીઓ, એ 3 માછલીઓ રહેતી હતી. ત્યારે તે તળાવને જોઈને માછીમાર બોલ્યો, અરે ઘણી બધી માછલીઓથી ભરેલું આ સરોવર છે, આ તળાવ છે. આપણે પહેલાં ક્યારેય આવું તળાવ જોયું નથી. તો આપણા ખોરાકની વ્યવસ્થા થઈ ગઈ છે. કાલે અહીં આવીને માછલી અને કાચબાઓને આપણે પકડી લેશું, એ વાત નિશ્ચિત છે. આગળ જોઈએ પેજ નંબર 6 પર. અથ તેષાં, તો હવે તેમનું. તત્કુલિશોપમમ, તત્કુલિશોપમમ શબ્દનો અર્થ થશે ધારદાર વજ્ર જેવું. વચનમ એટલે વચન, સમાકર્ણ્ય એટલે સાંભળીને. મત્સ્યાઃ એટલે માછલીઓ. પરસ્પરમ પ્રાહુઃ, પરસ્પર એટલે એકબીજાની સાથે. પ્રાહુઃ એટલે વાત કરવા લાગી. તો હવે તેમનું ધારદાર વજ્ર જેવું વચન સાંભળીને માછલીઓ પરસ્પર બોલવા લાગી. શ્રુતોયમ ધીવરાલાપઃ, સાંભળ્યું પેલા માછીમારનું વચન સાંભળ્યું. અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ, તો હવે આપણે શું કરવું જોઈએ. તત્ર અનાગત વિધાતા નામ મત્સ્યઃ પ્રાહ, ત્યારે અનાગત વિધાતા નામની માછલી બોલી. નૂનમ પ્રભાત સમયે ધીવરાઃ અત્રાગમ્ય મત્સ્ય સંક્ષયમ કરિષ્યન્તિ ઇતિ મમ મનસી વર્તતે. નૂનમ એટલે ખરેખર. પ્રભાત સમયે એટલે સવારના સમયમાં. માછીમાર અહીં આવીને માછલીઓને પકડી લેશે, આવું મારા મનમાં વર્તાઈ રહ્યું છે, આવું મારા મનમાં જણાઈ રહ્યું છે. કોનું વાત આવી? અનાગત વિધાતાની. અનાગત વિધાતા શું બોલે છે કે કાલે સવારે માછીમાર અહીં આવીને માછલીઓને પકડી લેશે, એ વાત મારા મનમાં વર્તાઈ રહી છે. તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ, તો હવે એક ક્ષણ માટે પણ અત્યારે અહીં રોકાવું એ યોગ્ય છે
નહીં. તો હવે એક ક્ષણ માટે પણ અહીં રોકાવું એ યોગ્ય નથી. અસ્માભિઃ રાત્રૌ એવ કિંચિત સમીપમ સરઃ ગંતવ્યમ. આપણે રાત્રે જ કોઈ નજીકના તળાવમાં જતું રહેવું જોઈએ. અહમ તાવત જલાશયાનંતરમ ગચ્છામિ. તો હવે હું પાણીની અંદર જાઉં છું. ત્યાર પછી આગળ જોઈએ. અનાગત વિધાતાએ પોતાનો મત રાખ્યો. હવે પ્રત્યુત્પન્નમતી પોતાનો મત શું આપે છે એની વાત છે. અપરહ એટલે કે બીજી. પ્રત્યુત્પન્નમતી પ્રાહ. પ્રત્યુત્પન્નમતી નામની માછલી બોલી. ભવિષ્યદર્થે પ્રમાણાભાવાત કુત્ર મયા ગંતવ્યમ. ભવિષ્ય માટે પ્રમાણના અભાવથી મારે ક્યાં જવું? ભવિષ્ય માટે પ્રમાણના અભાવથી મારે ક્યાં જવું? તો ભવિષ્ય માટે એટલે કે કાલે સવારે માછીમાર આવશે એ ભવિષ્યની વાત છે. અને પ્રમાણાભાવાત પ્રમાણનો અભાવ છે એ વાતની સાબિતી તો છે જ નહીં કે કાલે સવારે આવશે જ. એ વ્યક્તિએ તો શું કર્યું છે? માછીમારે તો ખાલી એની વાત રજૂ કરી છે. એવું કોઈ પ્રમાણ તો ત્યાં મૂક્યું નથી કે એ વ્યક્તિ આવશે જ. રાઈટ? એટલા માટે એવું કહે છે કે ભવિષ્યના અભાવથી ભવિષ્ય માટે પ્રમાણના અભાવથી મારે ક્યાં જવું? તદુત્પન્ને યથા કાર્યમ તદનુષ્ઠેયમ. જ્યારે જે મુસીબત ઊભી થાય તે મુજબ કાર્ય કરવું. જ્યારે જે મુસીબત ઊભી થાય તે મુજબ કાર્ય કરવું. તથા ચોક્તમ એટલા માટે કહેલું છે. ઉત્પન્નમ આપદમ યસ્તુ સમાધત્તે સબુદ્ધિમાન. આવેલી મુસીબતનું જે સમાધાન લઈ આવે છે તેને બુદ્ધિમાન કહેવાય. આવેલી મુસીબતનું જે વ્યક્તિ સમાધાન લઈ આવે તેને બુદ્ધિશાળી જાણવો. ત્યાર પછી આગળ કોણ? યદ ભવિષ્ય નામની માછલી છે એ બોલે છે. યદ ભવિષ્યનો ઓપિનિયન શું આવે છે જોઈએ. તતો યદ ભવિષ્યેણ ઉક્તમ. ત્યાર પછી યદ ભવિષ્ય બોલે છે. ધીવરાણામ વચન માત્રેણ એટલે કે માછીમારના બોલવા માત્રથી પિતૃપૈતામહિકસ્ય એટલે કે બાપ દાદાનું જળાશયસ્ય ત્યાગઃ તળાવને છોડી દેવું ન યુજ્યતે તે યોગ્ય નથી. માછીમારના બોલવા માત્રથી બાપ દાદાનું તળાવ છોડી દેવું એ વાત યોગ્ય નથી. યદિ જો આયુઃ ક્ષયોસ્તિ જો આયુષ્ય પૂરું થશે, જો ઉંમર પૂરી થવાની હશે, તદા તો અન્યત્ર ગતનામપી મૃત્યુઃ ભવિષ્યતિ એવ. તો તમે બીજે ગમે ત્યાં જશો તમારું મૃત્યુ તો થશે. જો તમારું આયુષ્ય પૂરું થયું હશે તો તમે બીજે ગમે ત્યાં જશો ત્યાં પણ તમારું મૃત્યુ થશે. ઉક્તમ ચ એટલા માટે કહેલું છે. યદ્ભાવી ન તદ્ભાવી ભાવી ચેન્ન તદન્યથા. જે થવાનું છે તે થવાનું જ છે. જે નથી થવાનું તે કોઈ પણ કારણોસર નથી થવાનું. જે થવાનું છે તે થવાનું છે અને જે નથી થવાનું તે કોઈ પણ કારણોસર નથી થવાનું.
इति चिंता विषघ्नोऽयम् अगदः किं न पीयते। તો આ ચિંતા રૂપી વિષને પીવા કરતા આ ચિંતા દૂર થાય એવું ઔષધ કેમ નથી પીતા? જે થશે એ તો થશે, અને જે નથી થવાનું એ કોઈ પણ કારણોસર નથી થવાનું. તો આ ચિંતા દૂર થાય, બરાબર છે. આ ચિંતારૂપી વિષને પીવા કરતાં આ ચિંતા દૂર થાય એવું ઔષધ શા માટે નથી પીતા? રાઈટ. ત્યાર પછી આગળ વાત આવે છે છેલ્લો પેરેગ્રાફમાં. શું વાત આવે છે? અથ તયોઃ નિશ્ચયં જ્ઞાત્વા, અથ તયોઃ નિશ્ચયં જ્ઞાત્વા અનાગત વિધાતા નિષ્ક્રાંતઃ સહ પરિજનેન. અથ તયોઃ એટલે તે બંને માછલીઓનો, નિશ્ચયં જ્ઞાત્વા એટલે કે નિર્ણય જાણીને, અનાગત વિધાતા, અનાગત વિધાતા, નિષ્ક્રાંતઃ એટલે નીકળી ગઈ, પરિજનેન સહ પોતાના પરિવારની સાથે. તો તે બંને માછલીઓનો નિર્ણય સાંભળીને અનાગત વિધાતા પોતાના પરિવારની સાથે નીકળી ગઈ. દ્વૌ ઇમૌ તત્રૈવ જલાશયે સ્થિતૌ. દ્વૌ મતલબ બંને, ઇમૌ મતલબ તે, તત્રૈવ એટલે તળાવમાં જ, ત્યાં જ, જલાશયે તળાવમાં જ, સ્થિતૌ એટલે રહ્યા. તો તે બંને ત્યાં તળાવમાં જ રહ્યા. કોણ બંને? પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય, એ બંને ત્યાં તળાવમાં જ રહ્યા. અપરે દ્યુહુ એટલે કે બીજા દિવસે, ધીવરૈઃ આગત્ય માછીમાર આવીને, જલાશયે જાલમ ક્ષિપ્તમ પાણીમાં ઝાડ ફેંકી. કોણે ફેંકી? માછીમારે આવીને બીજા દિવસે પાણીમાં ઝાડ ફેંકી. ઝાલેન બદ્ધઃ પ્રત્યુત્પન્નમતિઃ, ઝાડમાં ફસાયેલા પ્રત્યુત્પન્નમતીએ, મૃતવદ આત્માનં સમદર્શય, મરેલાની માફક પોતાની જાતને દર્શાવીને, સ્થિતઃ એટલે પડ્યો રહ્યો. પ્રત્યુત્પન્નમતી ઝાડમાં ફસાઈ ગયો, પછી પોતાની જાતને મરેલો છે એવું દેખાડીને ત્યાં પાણીમાં ને પાણીમાં પડ્યો રહ્યો. તતો ઝાલાત અપસારિતઃ, અને તેમાંથી પછી ઝાડમાંથી એ છટકી ગયો, દૂર જતો રહ્યો. અને શું કર્યું? યથાશક્તિ ઉત્પલુત્ય, યથાશક્તિ એટલે એની પાસે જેટલી તાકાત હતી એટલી તાકાતથી, ઉત્પલુત્ય એટલે કે કૂદકો મારીને, ગંભીરમ નીરમ પ્રવિષ્ટ, ઊંડા પાણીમાં જતો રહ્યો. યદ ભવિષ્ય ધીવરૈઃ પ્રાપ્તઃ, અને યદ ભવિષ્ય છે તેને માછીમારે પકડી લીધો. વ્યપાદિતઃ ચ અને મારી નાખ્યો. અતએવોક્તમ એટલા માટે કહેલું છે. અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નમતિસ્તતઃ દ્વાવેતૌ સુખમેધેતે યદ ભવિષ્યો વિનશ્યતિ. એટલે કે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતી તે બંને માછલીઓ સુખી થઈ, અને યદ ભવિષ્ય છે તેનો વિનાશ થયો, તે મૃત્યુ પામી. હવે જોઈએ છીએ દીકરા, આપણે જે ટિપ્પણી છે, બરાબર છે, એ ટિપ્પણીમાંથી આપણે પાકી કરવાની વસ્તુ કઈ કઈ છે એ જોઈએ. સૌથી પહેલાં ટિપ્પણી છે, એ ટિપ્પણીમાં આપણને કૃદંત આપેલા છે. રાઈટ. દરેક ચેપ્ટરની ટિપ્પણીમાં કૃદંત આપેલા હોય, એ જ કૃદંત આપણને સ્વાધ્યાયમાં પણ આપેલા હોય છે. એટલે કૃદંત છે એને ટિકમાર્ક કરી દેવાના છે. ત્યાર પછી દરેક ચેપ્ટરમાં સમાસ આપેલા હોય છે, એટલે સમાસને પણ આપણે લર્ન કરવાના છે. જે સમાસ ટિપ્પણીમાં હોય
એ જ સમાસ આપણને સ્વાધ્યાયમાં પૂછેલા હોય છે. ત્યાર પછી છેલ્લે આવે છે સંધિ. દરેક ચેપ્ટરની સંધિ છે બેટા એ આપણે પાકી કરવી ખૂબ જરૂરી છે. હવે આપણે આગળ જોઈએ છીએ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં આપણે લોકો આગળ જઈએ તેમાં સૌથી પહેલાં આપણને મળે છે MCQ. પેજ નંબર આવશે 8. એમાં પહેલું MCQ, ધીવરાણામ વચનમ કીદૃશમ. માછીમારનું વચન કેવું હતું? તો ત્યાં આપણને જવાબ મળશે કુલિશોપમમ. કુલિશોપમમ એટલે ધારદાર વજ્ર જેવું. પછી નંબર 2, અન્ય જલાશયમ ગંતુમ કહ મત્સ્ય નિશ્ચયમ કરોતિ. બીજા તળાવમાં જતું રહેવું જોઈએ આવો નિર્ણય કોણે કર્યો હતો? તો ત્યાં જવાબ મળશે આપણને અનાગત વિધાતા. ત્યાર પછી નંબર 3, ધીવરૈહિ ઉક્તમ અદ્ય અસ્માકમ આહાર વૃત્તિ ખાલી જગ્યા. માછીમારે કહ્યું આજે આપણા ખાવાની વ્યવસ્થા પછી જવાબ આવશે સંજાતા એટલે કે થઈ ગઈ છે. ત્યાર પછી નંબર 4, અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત. અનાગત વિધાતા ખાલી જગ્યાની સાથે નીકળી ગઈ. તો ત્યાં આપણને જવાબ મળશે પરિજનેન, પરિવારની સાથે. ત્યાર પછી નંબર 5, પ્રત્યુત્પન્નમતી પ્રાહ. પ્રત્યુત્પન્નમતી બોલી ભવિષ્યદર્થે પ્રમાણાભાવાત કુત્ર મયા. પછી ખાલી જગ્યા. પ્રત્યુત્પન્નમતી બોલી ભવિષ્યના અભાવથી, ભવિષ્ય માટે પ્રમાણના અભાવથી મારે ગંતવ્યમ જવું, મારે ક્યાં જવું. ત્યાર પછી નંબર 6, અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમપી ખાલી જગ્યા ન યુક્તમ. અનાગત વિધાતા બોલી અહીં એક ક્ષણ માટે પણ ખાલી જગ્યા યોગ્ય નથી. તો જવાબ આવશે અવસ્થાતુમ. અવસ્થાતુમ એટલે રોકાવું. ત્યાર પછી આપણને મળે છે સંસ્કૃત પ્રશ્ન જવાબ. સંસ્કૃત પ્રશ્ન જવાબ પણ આપણને આપેલા છે ટેક્સ્ટ બુકમાં. જોતા જઈશું અને ટિક માર્ક કરતા જઈશું. પહેલો પ્રશ્ન, જલાશયે કે ત્રય મત્સ્યાઃ વસંતી. પાણીમાં કોણ 3 માછલીઓ રહેતી હતી? તો એનો જવાબ આપણને ફર્સ્ટ પેરેગ્રાફમાં આપેલો છે. ફર્સ્ટ પેરેગ્રાફમાં હું અહીંયા ટિક કરું છું એટલે તમને લોકોને સરળ પડશે. અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્યશ્ચેતિ ત્રયો મત્સ્યાઃ વસંતી સ્મ. આ પ્રશ્ન છે એ પહેલા નંબરનો જવાબ આપણને અહીંયા મળે છે. પછી પ્રશ્ન નંબર 2માં જઈએ તો પ્રશ્ન નંબર 2માં શું પૂછ્યું છે? અપરે દ્યુઃ ધીવરૈહિ જલાશયે કિમ ક્ષિપ્તમ. બીજા દિવસે માછીમારે પાણીમાં શું ફેંક્યું? તો એ પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળે છે. જોઈએ, અપરે દ્યુઃ ધીવરૈહિ આગત્ય જલાશયે જાલમ ક્ષિપ્તમ. અહીંયા આપણને મળે છે પ્રશ્ન નંબર 2નો જવાબ. પછી પ્રશ્ન નંબર 3માં જઈએ. પ્રશ્ન નંબર 3માં કૌ દ્વૌ મત્સ્યૌ જલાશયે એવ સ્થિતૌ. કઈ 2 માછલીઓ પાણીમાં જ રહી? તો ત્યાં જવાબ આવશે પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્ય દ્વૌ મત્સ્યૌ જલાશયે એવ સ્થિતૌ. ત્યાર પછી નંબર 4, જાલાત અપસારિતઃ પ્રત્યુત્પન્નમતિઃ કીદૃશમ નીરમ પ્રવિષ્ટઃ. ઝાડમાંથી નીકળીને પ્રત્યુત્પન્નમતી કેવા પાણીમાં જતો રહ્યો? તો એનો જવાબ પણ આપણને અહીંયા આપેલો છે. તો એનો જવાબ અહીંયા રહ્યો ગંભીરમ નીરમ પ્રવિષ્ટઃ.
ગંભીરમ નીરમ પ્રવિષ્ટઃ. પ્રત્યુત્પન્નમતી છે એ ઊંડા પાણીમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી નંબર 5, કહ મત્સ્ય ધીવરૈઃ વ્યપાદિતઃ. કઈ માછલીને માછીમારે મારી નાખી? તો એનો જવાબ પણ આપણે અહીંયા આપેલો છે. યદ ભવિષ્ય ધીવરૈઃ પ્રાપ્તઃ વ્યપાદિતઃ ચ. માછીમારે યદ ભવિષ્યને પકડી લીધી અને મારી કાઢી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જે મેં તમને કૃદંત ટીક માર્ક કરાવ્યા છે ત્યાં જઈએ. એમાં પહેલું સંજાતા, રાઈટ. તો સંજાતા છે એનો જવાબ મેં તમને જે કૃદંત ટીક માર્ક કરવાનું કીધું હતું એમાંથી આપણને કૃદંતના જવાબ મળશે. જોઈએ, સંજાતા જે કૃદંત છે એ કૃદંત આપણને મળે છે, એ કૃદંત આપણને અહીંયા મળે છે. હવે આ કયો કૃદંત છે? તો ત્યાં આવશે કર્મણી ભૂત કૃદંત. ડન. ત્યાર પછી બીજા નંબરના કૃદંતમાં જઈએ. બીજા નંબરનો કૃદંત છે એ છે અનુષ્ઠેયમ. તો એનો પણ જવાબ આપણને ઉપરવાળા કૃદંતમાંથી મળશે. જોઈએ, અનુષ્ઠેયમ કૃદંત ક્યાં આપેલું છે? તો અનુષ્ઠેયમ કૃદંત છે એ આપણને આપેલું છે, અહીંયા આપેલું છે, રાઈટ. એ કૃદંત આપણને મળે છે વિધ્યર્થ કૃદંત. ઓકે. ત્યાર પછી ત્રીજા નંબરના કૃદંતમાં આપણે આગળ જઈએ. ત્રીજા નંબરના કૃદંતમાં આપણને પૂછ્યું છે સમાકર્ણ્ય. તો સમાકર્ણ્ય કૃદંત પણ આપણને અહીંયા મળશે. સમાકર્ણ્ય જોર્યું અહીંયા છે. તો એ કયો કૃદંત છે? એ કયો કૃદંત છે? સંભ્રુકુ, એટલે કે સંબંધક ભૂત કૃદંત. બરાબર છે. ત્યાર પછી આગળ જઈએ. આગળમાં બદ્ધઃ એવું આપ્યું છે. તો એ કૃદંત પણ આપણને ટેક્સ્ટબુકમાંથી જ મળશે. જો આ રહ્યો બદ્ધઃ. તો એ કયો કૃદંત બનશે આપણો? કર્મણી ભૂત કૃદંત. ડન. ત્યાર પછી આગળ જઈએ. નેક્સ્ટ કૃદંત આપણને આવ્યો છે અવસ્થાતુમ. તો અવસ્થાતુમ કૃદંત છે એ આપણને ક્યાં મળે છે? અવસ્થાતુમ કૃદંત. અવસ્થાતુમ એ કૃદંત આપણને અહીંયા મળે છે. અને એ કયો કૃદંત છે? હેત્વર્થ કૃદંત આપણને મળે છે. ત્યાર પછી સૌથી લાસ્ટ કૃદંતમાં જોઈએ ગંતવ્યમ, રાઈટ. ગંતવ્યમ કૃદંત પણ આપણને આમાં જ આપેલો છે, જે આપણને મળે છે અહીંયા. ગંતવ્યમ, રાઈટ. એ પણ કયો બનશે? વિધ્યર્થ કર્મણી કૃદંત, રાઈટ. આગળ જઈએ. નેક્સ્ટ આપણને શું પૂછ્યું છે? સમાસ પૂછ્યો છે. બરાબર છે. તો પહેલો જે સમાસ છે એમાં આપણે લખવાનું છે પહેલા સમાસમાં કર્મધારય સમાસ. કયો સમાસ? કર્મધારય સમાસ. પછી બીજો સમાસ આપણને આપ્યો છે બહુમત્સ્ય. એ આપણને આની અંદર આપેલો છે સમાસ જે આપણે ટીક કર્યા છે એમાં. બહુમત્સ્ય. જો આ રહ્યો બહુમત્સ્ય સમાસ. કયો બને છે? બહુવ્રીહી બને છે, રાઈટ. ત્યાર પછી આગળ જોઈએ નંબર 3. નંબર 3માં આપણને આપ્યું છે ધીવરાલાપઃ. ધીવરાલાપઃ એ સમાસ પણ આપણને અહીંયા મળે છે. ધીવરાલાપઃ કયો સમાસ થશે? ષષ્ઠી તત્પુરુષ. ત્યાર પછી આગળ જઈએ, જેમાં સમાસ આપણને આપ્યો છે પ્રત્યુત્પન્નમતિઃ, રાઈટ. પ્રત્યુત્પન્નમતિઃ એ સમાસ પણ આપણને અહીંયાથી જ મળશે. પ્રત્યુત્પન્નમતિઃ. આમાં જોઈએ છીએ
પ્રત્યુત્પન્નમતી સમાસ. જો અહીંયા છે પ્રત્યુત્પન્નમતી બીજી જ લાઈનમાં, રાઈટ. કયો બને છે? બહુવ્રીહી બને છે. બરાબર છે. ત્યાર પછી સૌથી છેલ્લો સમાસ છે એ આપણે જોઈએ. સૌથી છેલ્લો સમાસ છે પ્રમાણાભાવાત. તો એ પ્રમાણાભાવાત સમાસ પણ આપણને અહીંયાથી મળે છે. સૌથી છેલ્લી લાઈનમાં છે પ્રમાણાભાવાત સમાસ. જોઈ રહીએ અહીંયા આપણને સમાસ મળ્યો. કયો મળે છે? ષષ્ઠી તત્પુરુષ, રાઈટ. ત્યાર પછી આગળ જઈએ દીકરા આપણે. આગળ આપણને મળે છે સંધિ. જે સંધિ મેં તમને લોકોને ટીક કરાવી છે એ સંધિમાં આપણે જોઈએ. પહેલી સંધિ આપણને મળે છે યદ ભવિષ્યશ્ચેતી. તો એ સંધિ પણ અહીંયા આપેલી છે. આપણને સંધિ પૂછી છે આ વાળી, યદ ભવિષ્યશ્ચેતી. તો આપણે કઈ લખવાની છે? યદ ભવિષ્ય પ્લસ ચ પ્લસ ઇતિ. ઓકે. ત્યાર પછી સંધિ નંબર 2 શ્રુતોયમ. તો એમાં અહીંયા એ પણ સંધિ આપેલી છે શ્રુતોયમ શબ્દની. ક્યાં છે? અહીંયા છે. શું મળે છે જવાબ? શ્રુતઃ પ્લસ અયમ. ત્યાર પછી નંબર 3 પ્રત્યુત્પન્નમતિસ્તથા. તો એનો જવાબ પણ અહીંયા આપેલો હશે, પ્રત્યુત્પન્નમતિસ્તથા. તો એનો જવાબ લખીએ, આની અંદર નથી, આપણે લખીએ છીએ પ્રત્યુત્પન્નમતિ પ્લસ તથા. ઓકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 આવે છે. એ 6થા નંબરના પ્રશ્નમાં અંડરલાઇન વાળો શબ્દ છે તેની જગ્યાએ આપણે કૌંસમાં આપેલો શબ્દ છે એ વાપરી અને પ્રશ્ન બનાવવાનો છે. તો પેલું છે બહુમત્સ્ય. તો ત્યાં જવાબ આવશે બહુમત્સ્ય. તો ત્યાં જવાબ આવશે ઓકે બહુમત્સ્ય. તો ત્યાં આપણને જવાબ મળશે કીદૃશ. કયો? આ વાળો જવાબ ફર્સ્ટમાં. પછી 2 રાત્રૌ એવ, રાત્રે જ. કદા એટલે ક્યારે. પહેલામાં કીદૃશ એટલે કેવું અને રાત્રે એટલે ક્યારે. પછી પરિજનેન. તો ત્યાં જવાબ આવશે કેન, કોની સાથે? પરિવારની સાથે. પછી ઝાલાત, ઝાડમાંથી. કસ્માત એટલે શામાંથી. પછી ધીવરૈહિ યદ ભવિષ્ય વ્યપાદિતઃ. ધીવરે યદ ભવિષ્યને મારી નાખ્યો. તો જવાબ આવશે કહ, કોને મારી નાખ્યો. રાઈટ. આગળ જોઈએ. કથાને ક્રમમાં લખો. 7મા નંબરનો જે પ્રશ્ન તમે જોઈ રહ્યા છો એ 7મા નંબરનો પ્રશ્ન સેક્શન ઈમાં પૂછશે, આપણી પેપર પેટર્નમાં ઈમાં. તો ઘટનાને ક્રમમાં લખવાની, એટલે આખું ચેપ્ટર ભણ્યા હોય તો આ વસ્તુ બહુ સરસ રીતે આપણે લખી શકીએ. પેલું, અહમ તાવત જલાશયાનંતરમ ગચ્છામી. ત્યારે હું તળાવની અંદર જાઉં છું. પછી પિતૃપૈતામહિકસ્ય જલાશયસ્ય ત્યાગઃ ન યુજ્યતે. આપણી બાપદાદાની સંપત્તિ, બાપદાદાનું સરોવર છોડી દેવું એ યોગ્ય નથી. પછી પ્રમાણાભાવાત કુત્ર મયા ગંતવ્યમ. પ્રમાણના અભાવથી મારે ક્યાં જવું. પછી સ્વઃ અત્રાગમ્ય મત્સ્ય કુર્માદયો વ્યપાદયિતવ્યા. કાલે સવારે અહીં આવીને માછલી અને કાચબાઓનો શિકાર કરી લેશું. રાઈટ. તો 4થા નંબરનું છે ત્યાં આવશે નંબર 1. પછી અહમ તાવત જલાશયાનંતરમ ગચ્છામી. ત્યાં આવશે નંબર 2. પછી પ્રમાણાભાવાત કુત્ર મયા ગંતવ્યમ. ત્યાં આવશે નંબર 3. પછી પિતૃપૈતામહિકસ્ય જલાશયસ્ય ત્યાગઃ ન યુજ્યતે. ત્યાં આવશે નંબર 4. પછી ધીવરૈહિ આગત્ય જાલમ ક્ષિપ્તમ. ત્યાં આવશે નંબર 5. અને યદ ભવિષ્ય ધીવરૈહિ પ્રાપ્તઃ વ્યપાદિતઃ ચ. ત્યાં આવશે નંબર 6. ત્યાર પછી ગુજરાતી પ્રશ્ન જવાબ છે. એ ગુજરાતી પ્રશ્ન જવાબમાં પહેલો પ્રશ્ન છે, સરોવરને જોઈને માછીમારે શો વિચાર કર્યો.
તો સરોવરને જોઈને માછીમારે વિચાર કર્યો કે આપણે આવું પહેલાં ક્યારેય સરોવર જોયું નથી. કાલે સવારે અહીં આવી માછલી અને કાચબાઓનો શિકાર કરી લેશું. પછી બીજું, માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું? માછીમારોનું વચન સાંભળી માછલાઓએ પરસ્પર કહ્યું, સાંભળ્યું, પહેલાં માછીમારનું વચન ધારવાળું હતું, તો હવે આપણે શું કરવું જોઈએ? પછી ત્રીજો, અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? તો અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવ્યો કે આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જતું રહેવું જોઈએ. એક ક્ષણ માટે પણ અહીં રોકાવું એ યોગ્ય નથી. પછી નંબર 4, પ્રત્યુત્પન્નમતીએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું? પ્રત્યુત્પન્નમતીએ અન્ય જળાશયમાં જવાનું એટલા માટે માંડી વાળ્યું કે જો આવેલી કોઈ પણ મુસીબતનું સમાધાન આપણી બુદ્ધિ વડે મેળવીએ તો આપણે બુદ્ધિશાળી કહેવાઈએ. અને જે વ્યક્તિ પ્રમાણના અભાવથી બીજી જગ્યાએ જાય છે, જો ત્યાં પણ એનું મૃત્યુ લખ્યું હશે તો ત્યાં પણ એ વ્યક્તિનું મૃત્યુ થશે. એટલા માટે એ પ્રત્યુત્પન્નમતી બીજા તળાવમાં જવાનું માંડી વાળે છે. પછી નંબર 6, સરોવર છોડવા અંગે યદ્ભવિષ્ય શું માને છે? તો સરોવર છોડવા અંગે યદ્ભવિષ્ય એવું માને છે કે એક માછીમારના બોલવા માત્રથી આપણે બાપ દાદાના તળાવને છોડી દેવું જોઈએ નહીં. કારણ કે જો તમારી ઉંમર પૂરી થવાની હશે તો અહીંયા તો શું, બીજે કોઈ પણ જગ્યાએ તમારું મૃત્યુ થશે એ વાત નિશ્ચિત છે. પછી 6 નંબરનો પ્રશ્ન છે, એને તમે ટીક માર્ક કરજો. એ 6 નંબરનો પ્રશ્ન તમને ટૂંક નોંધમાં પણ પૂછશે. આ વાર્તામાંથી કયો બોધ મળે છે? તો એમાં લખવાનું કે આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે આપણી ઉપર કોઈ પણ મુસીબત આવે છે ત્યારે એ મુસીબતમાં આપણે માથા પર હાથ રાખીને બેસવું ન જોઈએ. આપણે આપણી રીતે એ સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. જેવી રીતે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતીએ પોતાની રીતે આવેલી મુસીબતનું સમાધાન કર્યું, એવી રીતે પણ જો યદ્ભવિષ્યની જેમ આપણે નસીબના આધારે બેઠા રહીશું તો આપણે આપણા જીવનમાં આગળ વધી શકીશું નહીં. ત્યાર પછી નંબર 9, એમાં પાત્રનો પરિચય કરાવવાનો છે. એટલે અહીંયા ક વિભાગમાં પાત્ર આપ્યા છે અને ખ વિભાગમાં એ શું બોલે છે એ વસ્તુ આપેલી છે. તો પેલું છે ધીવરાહ. ધીવરાહ એટલે માછીમાર. માછીમારે શું બોલ્યું? માછીમાર બોલે છે, અહો બહુ મત્સ્યોયમ હૃદઃ. અરે, ઘણી બધી માછલીઓથી ભરેલું આ સરોવર છે. પછી અનાગત વિધાતા. અનાગત વિધાતા શું બોલે છે? તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અવસ્થાતુમ. તો એક ક્ષણ માટે પણ અહીં રોકાઈ જવું એ વાત યોગ્ય નથી. ત્યાર પછી યદ્ભવિષ્ય શું બોલે છે? તો યદ્ભવિષ્ય એવું બોલે છે કે યદ્ભાવી ન તદ્ભાવી ભાવી ચેન્ન તદન્યથા. જે થવાનું છે તે થશે અને જે નથી થવાનું તે કોઈ પણ કારણોસર નથી થવાનું. અને ત્યાર પછી નંબર 4. નંબર 4માં શું બોલે છે પ્રત્યુત્પન્નમતી? તદુત્પન્ને યથા કાર્યમ તદનુષ્ઠેયમ. જ્યારે જે મુસીબત ઊભી થાય એ મુજબ આપણે કામ કરવું જોઈએ. તો અહીંયા આપણે ચેપ્ટરને પૂરું કરીએ છીએ. અહીંયા નીચે આપણને પ્રવૃત્તિઓ આપેલી છે. એમાં પંચતંત્ર અને હિતોપદેશની વાર્તા બીજે ક્યાંકથી ગોતીને આપણે લોકોએ લર્ન કરવાની છે, વાંચવાની છે. પછી ભવિષ્યમાં આવનારા સંકટનો ઉપાય અગાઉથી વિચારવા અંગે અન્ય ભાષામાંથી મળતી શુક્તિ એકત્રિત કરો. અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી પંચતંત્ર અને હિતોપદેશની કથાઓના ચિત્ર જુઓ અને તેને એકત્ર કરો.